સુરત શહેર ઉધના ભાટેના આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં આગ લગાડી કુલ પાર્સલ નંગ 3173 તથા 2 ડેલ કંપનીના તથા એક એસએસ તથા એક કેનન કંપનીનું પ્રિન્ટર તથા અન્ય સરસામાન કુલ કિંમત રૂપિયા 14,65,029ની મત્તાના માલ સામાન સળગાવી દઈ નુકસાન પહોંચાડી નાસી જનાર 5 આરોપીઓને પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જેએસ જાંબરે નાઓએ ઉપરોક્ત ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ અને સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ઈશ્રાણી નાઓના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ તથા હેડ કોન્સ્ટેબલ બિનુકુમાર મુન્નુભાઈ નાઓએ બાતમીના આધારે ઉપરોક્ત ગુનામાં કુરિયર એજન્સીમાં આગ લગાવી નાસ્તા ફરતા આરોપીઓ नितिन अजयसिंह राजपूत तथा रजनीश उर्फे लंबू राजूभाई राजभर तथा ताराचंद उर्फे बच्चे चंद्रभवन यादव तथा दिनेश द्वारका प्रसाद यादव सत्यम उर्फे कालू राकेश भाई गौतम नाओए ने पकड़ी पाड़ी तेओनी पूछपरछ करता आरोपी नाए जणावेल के जय गोगा लॉजिस्टिक में काम करता कर्मचारी मंगेश नाओए प्लॉट नंबर 41 ग्राउंड फ्लोर शिव टाउनशिप भाटेना आंजना तारा विद्यालयની બાજુમાં ભાટેના ઉધના ખાતે આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર કંપનીમાં આગ લગાવવા માટે વ્યક્તિ દીઠ ₹20,000 તથા આપવાનું જણાવેલ તથા અમો સદર કુરિયર કંપનીનું ગોડાઉનમાં આગ લગાવ્યા બાદ કામ થયેથી નવું કુરિયર કંપનીનું ગોડાઉન ઊભું કરી આપીશ તેવી લોભ લાલચ તથા ઉશ્કેરણી કરેલ હોય જે કુરિયર કંપનીમાં આગ લગાવી નાસ્તા ફરતા આરોપીઓ પૈકી ઉપરોક્ત 5 આરોપીઓને પકડી પાડી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।